એડમિશનનું જે પરિણામ આવ્યું છે ત્યારબાદ તે સતત ચર્ચામાં રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં આને લઈ અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે અને હવે તે ગાંધીનગરના જે સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન છે ત્યાં ઉપસ્થિત થયા છે। ગાર્ડન ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે તેમના દ્વારા ખાસ માંગ થઈ રહી છે અને જગ્યા વધારવાની માંગ પણ હવે એમાં પ્રબળ બની ચૂકી છે। ગુજરાતમાંથી ફોરેસ્ટ બેટગાર્ડના જે ભરતીના ઉમેદવારો છે તે અહીં ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં ઉમેદવારો તમે અત્યારે જોઈ રહ્યા છો, સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યા છે। પોલીસ અને ઉમેદવારો વચ્ચે સમાધાન પ્રક્રિયાની શરૂઆત પણ ક્યાંક થઈ ચૂકી છે। ઉમેદવારો હાલ સરકાર સમક્ષ મક્કમ બની ચૂક્યા છે, પોતાની માંગોને લઈ અને તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને સરકાર જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારે, તેઓને સંતોષકારક જવાબ નહીં આપે ત્યાં સુધી બાયું ચડાવી અને તે લોકો ગાંધીનગરમાં રહેવાના છે તે પ્રકારની જે ચીમકી છે તે પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। કોઈ નિર્ણય જાહેર થશે અને પછી જ આ આંદોલન સમેટાશે તે પ્રકારની વાતો પણ અત્યારે તેમના દ્વારા થઈ રહી છે। અમે કાલે સવારે અમારા બધા વિદ્યાર્થી મિત્રો અને યુવરાજસિંહ જાડેજા અમે કાલે શાંતિપૂર્વક મતલબ કે આંદોલન કરી રહ્યા હતા। સરકારશ્રીને રજૂઆત કરવાની માંગણી કરી રહ્યા હતા પણ સરકારશ્રી સાંભળતી નહોતી એટલે અમે રાત્રે પણ આંદોલન ચાલુ જ રાખ્યું હતું। આજે સવારે પોલીસવાળાએ યુવરાજસિંહ સહિત અમારા 250 થી 300 લોકોને અત્યાર સુધીમાં ડિટેન કરવામાં આવ્યા છે। અમારી માંગણી એ છે કે અમારા યુવરાજસિંહ નેતા છે એમને મતલબ કે રિલીઝ કરો અને સ્ટુડન્ટોને રિલીઝ કરો। પ્લસ અમારો પહેલો મુદ્દો એવો છે કે અમારે જેટલા બી કેન્ડિડેટ છે એને આફ્ટર નોર્મલાઇઝેશન અને બિફોર નોર્મલાઇઝેશન બધાના માર્ક એક સાથે પીડીએફમાં જાહેર કરવામાં આવે। અને હું ગાંધીનગર જ રહું છું અને અમે આજે આંદોલન કરવા માટે ભેગા થયા હતા। આ ગાર્ડનમાં બધા ભેગા થઈ અને વિધાનસભાએ ગયા હતા। ત્યાં પહોંચ્યા અને ત્યાં પોલીસવાળાના ડબ્બા આવી ગયા એટલે બધા સ્ટુડન્ટો ઠેકીને પહોંચ્યા હતા। રોડ ઉપર સાધનો આવતા હતા, ત્યાં અમે ગેટ પાસે પહોંચી ગયા। ત્યાં અંદરથી લોકોએ તાળા બધા મારી દીધા અને સ્ટુડન્ટોને કે હવે તમે બેસી જાઓ, કોઈ બેસતું નહોતું તો 4 પોલીસવાળાએ એક સ્ટુડન્ટને ધસડીને ડબ્બામાં પૂરી દીધા। એ લોકોના એમાં એક ભાઈને તો હાથમાં વાગ્યું છે, એના પેટમાં લાગ્યું છે, હાથમાંથી લોહી નીકળતા હતા, પેટમાંથી નીકળતા હતા, શ્વાસ પણ નહોતા લઈ શકતા તો પણ એને ડબ્બામાં પૂરી દીધા છે। અને એ પાણી માંગતા હતા, એ બધા અમે બધા કહેતા હતા, અંદર પોલીસવાળા તેને ખુદને ખબર હતી કે આ ભાઈની પરિસ્થિતિ આવી છે। સાહેબ ભૌમિક છે, હું અમદાવાદથી આવ્યો છું અને અમે કાલના અહીંયા આંદોલનમાં બેસી રહ્યા છીએ। પોલીસ તંત્ર અમારી સાથે કાલે તો સારો વ્યવહાર કર્યો હતો પણ આજે સવારે પબ્લિક ઓછી દેખાઈ એટલે એ લોકોએ અમને બધાને પકડીને બસમાં પકડીને દૂર જઈને મૂક્યા હોય। એમનું એક જ ધ્યેય છે કે આ ટોળું વિખેરો, બસ બીજું કાંઈ એમને નવું આપવું નથી અમને। પછી અમે ત્યાં આગળ વિધાનસભા આગળ જ્યાં બેસ્યા હતા ત્યાંથી અમને ઊંચા કરીને નાખ્યા છે। એક ભાઈને અહીંયા હાથમાં પણ વાગ્યું છે અને અહીંયા પણ ઈજા થઈ છે અને પોલીસ તંત્ર અમને વારે ઘડીએ અમારું ટોળું વિખેરવાની અમને બધાને ડરાવવાની વાતો કરે છે, બીજું કંઈ કરતી નથી। આંદોલન જ્યાં સુધી અમારી શરતો નહીં પૂરી કરે, સીબીઆરટી રદ કરો, જગ્યા વધારો અને 8 ગણાના અને જે બાકીના બધાના નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક જાહેર કરો, એ વગર આંદોલન પતવાનું નથી।